श्री महावीर प्रभु चरण कमल मामुको मुझ मस्तक भावे भक्ति नहीं हो चूको। आ कड़ी काળ માં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો। જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષ મૂર્તિ સમકૃપાળુ મળતા અટકે। મહાપુણ્ય યોગથી એવા સદ્ગુરુ મળતા, તો યોગ્ય બનીને મોક્ષ માર્ગ જન કળતા। વિતરાગ પરમ પુરુષ સમાગમ વિના, જીવ થાય મુમુક્ષુ કેમ ઉપાસ્યા વિના। તે વિના મળે ના સમ્યક જ્ઞાન કહીંથી, તે વિના ક્યાંથી જ સમ્યક દર્શન રીતિ। શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકું। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15, ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં કર્મકાંડ અધિકાર ચાલે છે। તેમાં પહેલો જ અધિકાર પ્રકૃતિ સમુત્કીર્તન અધિકાર, એ આજે ઘણું કરીને પૂરું થશે। એમાં ગાથા નંબર 62। આગમ, નો આગમ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, નિક્ષેપ, એ ચારે નિક્ષેપ ઉપર આ બધું ઉતારવામાં આવ્યું છે, એટલે કે એપ્લાય કરવામાં આવ્યું છે, કે સમજાવવામાં આવ્યું છે। એમાં આગળ જઈએ કે નો આગમ કર્મ દ્રવ્ય, એનો જે બીજો ભેદ ભાવિ કીધેલું તે કેવી રીતે હોય છે, તો ગાથા નંબર 62। ભવિયંતે ભવ્ય કાલે કમાગમ જાણગો સજો જીવો, જાણુગ શરીર ભવ્યમ એવમ હોદિતે નિર્દિષ્ટમ। કર્મ સ્વરૂપને કહેવાવાળું શાસ્ત્ર, જેમ કે આ ગોમટસારજી છે તે, અથવા કર્મગ્રંથ, કશાય પ્રાવૃત વગેરે પંચસંગ્રહ ઘણા ગ્રંથ છે, તો કે મુખ્ય તો કે એ શાસ્ત્રને જાણવાવાળું આગળ કોઈ થશે, જે કોઈ થશે તે જ્ઞાયક શરીર ભાવિ જીવ કહેવાય। એટલે જ્ઞાયક શરીરનો અર્થ કર્યો કે જ્ઞાયક આત્મા હંમેશા બોલતા આવ્યા, જ્ઞાયક ભાવ બોલતા આવ્યા, પણ એની સાથેનું સાધન શું, તો કે અહીંયા સાધનની વાત છે, એટલે શરીરની વાત છે, તો કે એવું જ્ઞાયક શરીર અને ભાવિ એટલે આપણે સમજીએ કે ભવિષ્યકાળમાં પણ થશે, એમ કોઈ છે થશે। 3 કાળની અપેક્ષા હતી, તો વર્તમાન અને ભૂત પૂરું થઈ ગયું, અને પછી હવે ભવિષ્યમાં, તો કે આ ગાથામાં કહી દીધું। એટલું જ આમાં છે। ગાથા નંબર 63। તૌવધિરિતમ દુવિહમ કમમણો કમ્મમિદિતહિ કમ્મમ, કમ્મ સરુવેણાગાય કમમ દૌવમ હવે નિયમા। નિયમથી છે, શું છે, તો કે હવેનો ત્રીજો ભેદ જે કીધો છે તદ વ્યતિરિક્ત, સીધો શબ્દ અર્થ તો તદ વ્યતિરિક્ત એટલે અધર ધેન ધેટ, તે સિવાય, એટલે તે સિવાયમાં આગમ અને નો આગમ સિવાયનું શું, તો કે એ જ ત્રીજું। એવી રીતે અહીંયા ભાવિ ભૂત વર્તમાન કાળ હતું એની વાતમાં છે, એટલે કે જ્ઞાયક શરીર, પછી 3 કાળ લીધા, અને હવે તદ વ્યતિરિક્ત એ ત્રીજો ભેદ છે, એટલે ત્રીજા ભેદની વાત અત્યારે ચાલે છે। તો તદ વ્યતિરિક્ત શું, તો કે જે નો આગમ દ્રવ્ય કર્મ છે એનો ત્રીજો ભેદ છે, અને એના 2 પ્રકાર છે, કર્મથી અને નો કર્મથી। કર્મથી શું, તો કે અત્યારે આપણને લાગુ પડે છે તે જ, કોઈ પણ જીવને સમયે લાગુ પડે તે, કે જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિ, એટલે કે 7 પ્રકૃતિ, આયુષ્યનો બંધ કોઈનો પડી રહ્યો હોય તો 8મી, તો કે એ પ્રકૃતિ રૂપ અથવા એના કોઈ પણ ભેદ
મતિ જ્ઞાનાવરણથી માંડીને 148 પ્રકૃતિમાંથી ગમે તે, તો કે એ પરિણમતો કોણ પરિણમે છે? અત્યારે કયું કર્મ બંધાય છે? આપણે તો બેઠા છીએ નિરાંતે. તો કે કર્મણ વર્ગણા તો છે જ. એ કર્મણા વર્ગણા રૂપી પૂતગલ દ્રવ્ય જે કોઈ છે તે કર્મ, અને તે જે કર્મ બાંધે છે થાય છે, તેના વડે થાય છે, તે એ તદ વ્યતિરિક્ત નો આગમ દ્રવ્ય કર્મ છે. એટલે એમાં જીવ કાંઈ કરે છે નથી કરતોની વાત ના આવી. કરતો તો હોય જ, સમયે બાંધે છે એટલે, પણ બેઠો છે ટેસ્ટથી કાંઈ કરતો નથી, અને વર્ગણાઈ એમને બેઠેલી છે તો પણ એ વર્ગણાને વળગવાનું નિમિત્ત એવો આત્મા મળી જાય છે. અને આત્મા છે કર્મની વર્ગણા છે, તો કે જે વખતે ગ્રહણ થાય છે સમયે બંધ થાય છે, તો કે એ જે ગ્રહણ થતું જ જાય છે તે પૂતગલ દ્રવ્ય કહેવાય. અને એ કર્મ એના રૂપી કર્મ એમ, અને એ કર્મ આ તદ વ્યતિરિક્ત નો આગમ દ્રવ્ય કર્મ કહેવાય. કે આપણે કહીએ કે અમે કાંઈ નહોતા કરતા, કોઈ ભાવ વિકલ્પ વિચાર કરતા નહોતા, માત્ર આવું અધ્યાત્મનું આ જ દ્રવ્ય ભાવનું શ્રવણ કરતા હતા કે બોલતા હતા, પણ તો પણ આપણને લાગે તો છે જ, તો ભલે શુભમાં જતું હશે, પણ એ જે કોઈ વર્ગણા ગ્રહણ કરે છે તેનું નામ શું? તો કે તદ વ્યતિરિક્ત નો આગમ દ્રવ્ય કર્મ. હવે નો આગમ આવે એટલે આપણને એમ થાય, આગમ એટલે તો સિદ્ધાંત, સૂત્ર, પ્રવચન. સિદ્ધાંત તો કયું? શાસ્ત્ર, શ્રુત, અને ઇંગ્લિશમાં કહો તો કેનોન, અને બીજું સ્ક્રિપ્ચરને ગ્રંથ કહેતા હશે, આગમને કેનોન કહેતા હશે. વસ્તુતઃ બંને એક જ છે, બંને વપરાય છે. અહીંયા જે વપરાય છે નો આગમ માટે શબ્દ તે કે પ્રો કેનોન. કેનન કેમેરા આવતો ખબર છે કે આવતો હશે? હા, એ કેનન યાદ રાખવાનું. એટલે શાસ્ત્ર, ગ્રંથ, આગમ, ઇઝી ટુ રિમેમ્બર. અને પછી ક્વોઝી કેનન એટલે એ નો આગમ, અથવા એને પ્રો કેનન પણ કહે છે. એનો અર્થ નો આગમ. આગમ પહેલાંનું જુઓ, નો કશાયમાં જે અર્થ કરીએ છીએ તે જ નોનો અર્થ છે. નોનો અર્થ શું થાય? હાય નહીં ને નાય નહીં એમ કહો ને. અલ્પ અથવા કથનચિત અથવા સહચારીનું પછી લઈએ તો કથનચિત કે થોડુંક એટલે શું? અંશે એટલે શું? પાર્શિયલ. અને પાર્શિયલ છે એમ કેવું છે, એટલે પાર્શિયલ એફર્મેશન. એફર્મેટિવ ને નેગેટિવ ઇંગ્લિશમાં શીખ્યા હોય, સાંભળ્યું હોય, તો પછી એ જ છે, બીજું કાંઈ નથી. અને નોનો અર્થ નેગેશન, તો કે અડધી હા ને અડધી ના. બે વસ્તુ ભેગી છે. એક વસ્તુમાં એક જ વખતે કહેવું હોય તો શું કહેવું? તો નો શબ્દ સારો લઈ આવ્યા. એ નો કર્મ એટલે કર્મ જ છે, પણ કર્મ બંધાવે છે. કર્મમાં, કશાયમાં કર્મ બાંધવામાં સહચારી છે, એટલે કે સાથે હોય છે. એ નિમિત્ત કારણ છે, એ હોય છે, નથી હોતું એમ નહીં. નો કર્મ છે, નથી એમ નહીં, છે અને નથી. કર્મની પ્રકૃતિમાં નામ ન આવે એટલે નો કર્મ, પણ નો કર્મ એટલે શરીર ધારણ કરીએ છીએ તે શું છે? નો કર્મ છે. કર્મ પ્રકૃતિ બાંધ્યા કરીએ છીએ, કોના નિમિત્તે, કોના સાધનથી, કઈ વસ્તુથી? શરીરથી. પાછું બાંધીએ છીએ એ પણ પાછું શરીર જ મળે છે. દેહાદિ ચિંતા ફળ દેહ ભાળો. કારણમય શરીર છે અને એનાથી જ પાછું બંધાય છે. એટલે નો આગમ, અને પછી શું લખ્યું? તદ વ્યતિરિક્ત નો આગમ દ્રવ્ય કર્મ, એનું નામ છે. એટલે નો કર્મને તમે કર્મમાં લ્યો કે નો શું કહો? કર્મ કહેવાય કે નહીં નો કર્મને? નો કર્મમાં કર્મ શબ્દ આવ્યો એટલે હા પાડી દેવાની. હા, અને નો એટલે અલ્પ, નિકાચિત નહીં, અલ્પ, અંશે કાંઈક તો છે જ. હામાંય છે ને નામાંય છે. દૂધમાંય પગ ને દહીંમાંય પગ, કે બંધાવામાં છે. કર્મ પ્રકૃતિમાં ક્યાંય નો કર્મ નામનું આવે નહીં, પણ એના કારણે જ બંધાય છે, અને એ જ એનું પરિણામ પણ શરીર, એટલે નો કર્મ જ છે, અને ઇન્દ્રિય જ છે. શરીર અને ઇન્દ્રિય કારણ પણ થાય છે, એટલે કે નો કર્મ, અને પરિણામ પણ નો કર્મ જ થાય છે. સાધન પણ એ છે અને પરિણામ પણ એ થયું. ચાલો, હવે આપણે સમજી ગયા. આપણો જ વાત છે, આપણી જ વાત ચાલે છે, આપણને લાગુ પડતી છે. આટલી વારમાં કેટલા બંધાઈ ગયા અને આપણે કંઈ ખબર નહીં. ખબર નહીં શું વળી? ખબર છે જ. બરાબર. પાછું નિયમ આવવા માંડ્યું. નિયમથી જાણવું. વચ્ચે પણ આવ્યું, આગળ પણ આવશે હજી. એટલે નિયમથી એટલે એકદમ નિશ્ચય કરી દો કે વસ્તુ આમ જ છે. નિર્ણયાત્મક, અવધારવું. જ્યારે પ્રભુશ્રીજીએ કહ્યું, અરગચંદજી મહારાજ કે હું કંઈ કૃપાળદેવ પધાર્યા છે મેળા પર પહેલી વાર વડવા આશ્રમમાં. વડવા આશ્રમ નહોતો પણ વડવામાં મુકામે. તો પછી ત્યારે કહ્યું કે હું કંઈ અવધારું ઉપાશ્રયમાં.
તો અવધારું શું? હું કાંઈ એમાંથી નિર્ણય કરું, નિશ્ચય કરું, ગ્રહણ કરું અને પાકે પાયે કરું અને એ પ્રમાણે હું રહું, ધારું. એટલે કે એમની પાસેથી હું કાંઈ પણ વ્રત, નિયમ, પ્રતિજ્ઞા, બાધા અથવા એમના કયા પ્રમાણે કરું, આજ્ઞામાં રહું. એટલે કેટલું બધું કહેવાય. અવધારું શબ્દમાં તો ઘણું બધું છે. એ જ કૃપાળુદેવ પ્રભુશ્રીજીને કે આત્મસિદ્ધિજી અવગાહવી અને અવધારવી. તો અહીંયા તો આપણે અવધારણા વાત છે કે યાદ રાખવી એમ નહીં, પાકે પાયે 100%નો નિર્ણય, નિશ્ચય, નિયમ. એટલે નિયમ શબ્દ વ્યવહારમાં વાપરીને થોડો સસ્તો થઈ ગયો, પણ એ જ નિશ્ચય કેવો છે, એ જ અવધારણ છે અને એ જ અત્યારે પ્રાકૃતમાં પ્રસ્તુત ગ્રંથ કરતાં, શાસ્ત્ર કરતાં આચાર્ય ભગવાન કહે છે એ નિયમા એટલે નિયમ જ છે. ધીસ ઇઝ ઇટ આપણે કહી દે ને, ફાઇનલ. હા, એવું. હવે આમાં કંઈ ઇફ ને બટ્સ ને કાંઈ હવે આપણું ચાલે જ નહીં. ચાલો, માટે કરવું જ નથી. શ્રદ્ધા. ગાથા નંબર 64. હવે નો કર્મ તદ વ્યતિરિક્તનું સ્વરૂપ શું અને ભાવ નિક્ષેપ શું એ કેવું છે. કમ દવા દણમ દૌવમ લોકમ દૌવમી દિહોદી ભાવે કમમ દુવિહમ આગમણો આગમંતી. હવે હોય છે, થાય છે. કયું છે? કર્મ સ્વરૂપ દ્રવ્યથી ભિન્ન જે દ્રવ્ય છે તે નો કર્મ તદ વ્યતિરિક્ત નો આગમ દ્રવ્ય કર્મ છે. આપણી ભાષામાં કઈ વસ્તુ લઈ જવાની છે? અહીંયા 10, 20, 100 પડી છે, નાના નાના ફૂલ છે બધા. તો કે આ બધા સિવાયનું, હમણાં જે બધી વાત થઈ ગઈ એ સિવાયનું એક જ વધે છે, એ લઈ જવાનું છે. ચોખ્ખું ન કે આ કે તે કે પેલું, જે વધ્યું તે, જે છેલ્લું એક બાકી રહ્યું તે. એટલે કર્મ સ્વરૂપ દ્રવ્યથી જે ભિન્ન દ્રવ્ય છે તે નો કર્મ. એટલે કે વસ્તુ પડી હોય ફૂલ અને એની બાજુમાં કંઈક બીજું કંઈક પડ્યું હોય, તો કે પિન લેવાની છે કે ફૂલ લેવાનું છે? તો કે ફૂલ સિવાયનું જે કંઈ દેખાય તે, તો એમાં એક પિન જ દેખાતી હોય તો પિન લેવાની છે, એમ આટલું કહી દીધું. અને ભાવ નિક્ષેપ સ્વરૂપ કર્મ તો કે આગમ અને નો આગમ એ બે ભેદથી કહેવામાં આવે છે. ભાવ નિક્ષેપ હવે કેવી રીતે પાછું ધીમે ધીમે લઈ જાય છે આગળ આપણને. આગમ ભાવ નિક્ષેપ કર્મનું સ્વરૂપ કહીએ છીએ. ગાથા નંબર 65. કમ્માગમ પરિજાણગ જીવો કમ્માગમમ હિ વજુત્તો ભાવાગમ કમોત્તિય તસ સણાહ વેણીયમાં. પાછું નિયમથી જ આવ્યું. જે જીવ કર્મ સ્વરૂપ કહેવાના શાસ્ત્રનું જાણકાર છે કે જાણે છે અને વર્તમાન સમયમાં પણ એ જ શાસ્ત્રનું ચિંતન કે વિચાર ઉપયોગ સહિત કરે છે, તે જીવને ભાવાગમ કર્મ અથવા આગમ ભાવ નિક્ષેપ કર્મ નિશ્ચયથી કહેવામાં આવે છે. હવે જીવની વ્યાખ્યા આવી, જીવની ડેફિનેશન અથવા તો જીવને કેવો એટલે કે જીવ દ્રવ્ય ઉપર લીધું. અત્યાર સુધી કર્મ નો કર્મ એમ ચાલ્યા કરતું હતું, જડ ઉપર વાત હતી. આ જીવ ઉપર આવ્યું કે તે જીવનું નામ, રીતસર નામ જ કીધું છે કે ભાવાગમ કર્મ, ભાવ આગમ કર્મ. એટલે અત્યારે આગમ વાંચવાનું, વિચારવાનું, ભાવથી કર્મ ચાલુ છે, આપણને બધાને લાગુ પડે છે. અને આગમ ભાવ નિક્ષેપ કર્મ કે આગમના ભાવમાં, એટલે કે આગમ ભાવ એટલે અહીંયા પરિણામ, પદાર્થ બધું લેવાનું. તો કે આગમમાં કહેલી વસ્તુ અને એના ઉપરની વિચારણા કે ઉપયોગ કરે છે, ઉપયોગમાં લે છે, ઉપયોગપૂર્વક કરે છે. તો કે આગમ ભાવ નિક્ષેપ આપણે જેને કહીએ કે ભાવથી કરીએ છીએ, પ્રેમથી કરીએ છીએ, રસ રુચિથી કરીએ છીએ, તે ભાવનો અર્થ કરો. અથવા આ ભાવ એટલે અહીંયા પદાર્થ. તો કે આગમમાં કીધેલી વસ્તુ, પદાર્થ એ બધાનું નિક્ષેપ એંગલથી, અભિપ્રાયથી, દૃષ્ટિકોણથી વિચાર કરીએ છીએ, જાણે છે, સમજાવે છે, સમજે છે, ઉપયોગ મૂકીને કરે છે, તો તેને નિશ્ચયથી આ કહેવામાં આવે છે. નીચે ફૂટનોટમાં મૂક્યું છે કે નો કર્મ એટલે જે કર્મનું ફળ દેવામાં સહાય કરે છે તે. આપણને તો કશાય નો કશાય પરથી યાદ જ છે. કશાયના સહચારી કશાયમાં મદદ કરે છે, કશાય બાંધવામાં મદદ કરે છે. ક્રોધમાન માયાલોભમાં ક્યાંય નવનો કશાયનું નામ આવ્યું? ક્યાંય નથી આવતું. પણ એને તો કર્મની પ્રકૃતિમાં લીધા છે. ચારિત્ર મોહની 25 પ્રકૃતિ એ રીતે લીધું છે. જ્યારે આમાં તો કેટલીક વસ્તુ લેવાતી જ નથી, જેમ કે શરીર ને ઇન્દ્રિય. પણ શેમાં લેવાનું? તો કે યા નો કર્મમાં લેવાનું. નો કર્મનો અર્થ જ એ. હવે આગળ નો આગમ ભાવ નિક્ષેપનું સ્વરૂપ કહીએ છીએ. ગાથા નંબર 66.
ણો આગમ ભાવો પુણ કમફલમ ભુંજમાણ ગો જીવો ઈદી સામણમ કમ્મમ ચવિહમમ હોદી નિયમેણ. પાછું નિયમથી કર્મના ફળને ભોગવવાવાળો જીવ એ નો આગમ ભાવ કર્મ છે. શરીર છે, સાધન છે, ભોગવવું જ પડે છે ને, બાંધે છે એનાથી ને ભોગવે છે એનાથી. આવી રીતે નિક્ષેપની અપેક્ષાએ સામાન્ય કર્મ 4 પ્રકારના નિયમથી જાણો, નિશ્ચય કરો. નહીં સમજાયું? આપણે કરી જ રહ્યા છીએ કે આગલા આગલા ભવોના અનંતકાળના અનાદિકાળના કર્મના ફળને ભોગવવાવાળો જીવ એટલે કોઈ પણ જીવ અનાદિકાળથી છે જ, એ બધાને જ નો આગમ ભાવ કર્મ કહેવાય. એકલું કર્મ બાંધ્યા કરીએ છીએ એમ કહેવાની બદલે લટકાનું પહેરાવી ઓઢાડીને સમજાવીને વાત કરી કે આપણને નો આગમ ભાવ કર્મ. અને નિક્ષેપથી સમજાવવું એટલે કેવી રીતે થાય? સીધી સ્થાપના છે, પ્રતિષ્ઠા છે તો કાંઈ ન સમજાય. પછી એમ કે કરી બતાવે કે આ પ્રતિમાજી આ લાવ્યા, અહીંયા મૂકી એટલે અહીંયા નિક્ષેપ કર્યો, અહીંયા પધરાવ્યું, અહીંયા કર્યું. પછી અલ્ટિમેટલી છેલ્લે દિવસે કે જ્યારે પ્રસંગ પડે ત્યારે શુભ મુહૂર્તમાં શુભ ચોઘડિયામાં આપણે કહીએ કે ચાલો હવે પ્રતિષ્ઠા છે, હવે પ્રતિષ્ઠાપિત કરી. બાકી એની પહેલાં કેટલું બધું. તો એ વર્ણન આપણને લાગે છે, સમજાય છે, પ્રેક્ટિકલી અનુભવ્યું છે. અને આપણે અમુક કલ્પના કરતા હોય, વિચાર કરતા હોઈએ. વિચાર કર્યો જ નથી કે નિક્ષેપથી શું કહેવાય. પુસ્તકનો નિક્ષેપ આપના હાથમાં હોય તો આપના હસ્તગત થયેલું છે એમ, અથવા તો આપે સામે રાખીને વાંચો છો તો ત્યાં નિક્ષેપ મૂક્યો, સાપડા ઉપર નિક્ષેપ કર્યું, પછી કે સાપડો ને ટેબલ પર જ બરાબર છે અથવા સ્ટેન્ડ પર બરાબર છે. એમ બધું જે કરીએ છીએ શું છે? મૂકવું, ફેંકવું, નાખવું એટલે ક્ષિપ. કચરો નાખ્યો કહેવાય, દડો ફેંક્યો કહેવાય, અને શાસ્ત્ર ગ્રંથ વસ્તુ મૂકી કહેવાય. આટલો ફરક. એ જે ગુજરાતી ક્રિયાપદના ખબર છે ફરક, ક્રિયાનો આપણને ફરક ખબર છે, એ જ વસ્તુ અહીંયા શબ્દથી સમજીએ છીએ. દડો ફેંકે તો નિક્ષેપ નહીં કહેવાય, પ્રક્ષેપ કહેવું પડે, કારણ કે ફેંકવાની ક્રિયા થઈ. મૂકવું ને સાપવું એમાં નિક્ષેપ આવે. મૂકવું, રાખવું, નિક્ષેપ, સાપવું. ચાલો આગળ જઈએ. મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિમાં નામ દ્રવ્ય, નામ સ્થાપના, દ્રવ્ય ભાવ 4 નિક્ષેપની વિશેષતા બતાવે છે કે વિશેષતા શું છે. હજી પણ શ્લોક છે, ગાથા છે 67મી. મૂલ ઉત્તર પયડીણમ નામાદિયેવમેવ ણવરીમ તુ સગણામેણયણામમ ઠવણદવ્યમ હવે ભાવો. 8 કર્મ મુખ્ય છે, એની 8 પ્રકૃતિ મુખ્ય છે. ઉત્તર પ્રકૃતિ પેટાભેદ કેટલા થાય? 148 ભેદ. આ બંનેમાં જે નામ વગેરે 4 નિક્ષેપ છે તેને સામાન્ય કર્મની જેમ જ સમજવું. બીજા કર્મમાં લાગુ પડે તેવું જ તેને લાગુ પડે છે, જુદું નથી, બધા સરખા જ છે. પણ વિશેષતા શું છે કે જે પ્રકૃતિનું જે નામ છે તેના પ્રમાણે તેની નામ સ્થાપના, દ્રવ્ય ભાવ નિક્ષેપ કરવાના છે, મૂકવાના છે. એક્સક્યુઝ મી. જે પ્રકૃતિના નામ છે 158ના જુદા જુદા નામ છે, એક નામ નથી. ઇન જનરલ 8 છે, પણ પછી બીજા તો 148 છે. તો કે 148 પ્રકૃતિનું જે નામ આવ્યું, ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે સુસ્વર નામ કર્મ આવ્યું, તો એ વખતે સુસ્વર નામ કર્મ પ્રકૃતિના ઉદય પ્રમાણે જ વાત થાય કે સ્વરપેટી એવું છે, ગળું એવું છે, પહેલેથી એવું છે, અવાજ આવો છે, એ પ્રમાણે જ વાત થાય. એનું જ નામ સ્થાપના, દ્રવ્ય ભાવ થાય, બીજી બધી પ્રકૃતિને લાગુ પડતું નથી. એવી રીતે કોઈ પણ પ્રકૃતિ લ્યો તો કે એને લાગુ પડે છે. દરેકનું જુદું છે, ઇન્ડિવિજ્યુઅલ છે એમ કેવું છે એ તો બરાબર છે. દરેક પ્રકૃતિ જુદી જાતની છે, જુદા પ્રકારની છે, જુદા ભેદ છે, તો પછી જુદી રીતે જ આવે દરેક વસ્તુ. એક વસ્તુ મૂકી કહીએ તો બધી વસ્તુ મૂકીએ ત્યારે મૂકી કહેવાય, પણ જ્યારે જે વસ્તુ મૂકી હોય તો કહીએ ને કે આ ફોન અહીં મૂકું છું, અથવા આ કેમેરા અહીં રાખ્યો છે, અથવા આ શાસ્ત્ર મેં અહીંયા ગોઠવ્યું છે, સાચવ્યું છે, અથવા આ જગ્યાએ છે, આ શેલ્ફમાં છે, આ કબાટમાં છે, આ કેબિનેટમાં છે, તો કે ત્યાં એક એક વસ્તુની જ વાત થાય છે. કબાટમાં બધી જ વસ્તુ છે, બધા જ ગ્રંથ છે, પણ એક સવિશેષ પર્ટિક્યુલર કોઈ વાતની વસ્તુની વાત થાય છે તો એ પર્ટિક્યુલર કોઈ વિશેષ પ્રકૃતિની વાત થાય છે, એટલે એની જ વાત હોય, બરાબર છે, એનું જુદું હોય. દરેકના નામ સ્થાપના, દ્રવ્ય ભાવ જુદા હોય છે એમ કહે છે. નામ જ જુદા એટલે બધું જ જુદું ને.
આપણે વ્યક્તિ જુદી એમ એનું બધું જુદું એમ. પાછી વિશેષતા બતાવવાની છે હજી આગળ. તો ગાથા નંબર 68. મૂલોત્તર પયડીણમ રામાદિચૌવિહમ હવે સુગમમ વજ્જિતાણો કમ્મમ ણ્વાગમ ભાવ કમ્મમ ચ. મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ એના નામ વગેરે 4 ભેદનું સ્વરૂપ સમજવું સરળ છે, પણ દ્રવ્ય અને ભાવ નિક્ષેપના ભેદમાંથી નો કર્મ નો આગમ ભાવ કર્મનું સ્વરૂપ સમજવું કઠિન છે. આપણે નથી કહેતા, શાસ્ત્ર કરતાં ગ્રંથ કરતાં પોતે કહે છે, આપણા માટે જ કહે છે, એમને કંઈ કઠિન નથી. એટલા માટે કર્મ નો આગમ અને નો કર્મ અને નો આગમ ભાવ કર્મને મૂળ ઉત્તર પ્રકૃતિમાં ઘટિત કરીએ છીએ કે જેમાં ક્રમથી પહેલું નો કર્મની વાત આવે છે એને મૂળ પ્રકૃતિ સાથે જોડીએ છીએ. નો કર્મ અને મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણીય એકમાં બધું આવી જશે એટલે આપણે બચી ગયા. 148માં જવાનું નહીં થાય. ગાથા નંબર 69. પડિહાર સિમજ્જા આહારમ દેહ ઉચ્ચણિચંગમ ભંડારી મૂલાણમ ણોકમ્મમ દવિયકમ્મમ તુ. દ્રવ્ય નિક્ષેપ કર્મ એનો એક ભેદ નો કર્મ તદ વ્યતિરિક્ત આવી ગયો આપણે હમણાં થોડી વાર પછી. એનો અર્થ બીજો કાંઈ નહીં, એ નો કર્મ શબ્દથી સમજો. એટલે નો કર્મ યાદ રાખવાનું, તદ વ્યતિરિક્ત ભૂલી જાઓ. બસ હવે તો કાઢી નાખ્યું ને, વાંધો નથી ને. નો કર્મ એટલે શરીરને ઇન્દ્રિય જ છે. જે પ્રકૃતિના ફળ દેવામાં નિમિત્ત કારણ હોય, સહાય કરતું હોય, એટલે તે પ્રકૃતિને નો કર્મ જાણો. હવે વ્યાખ્યા આવી, બધું કહી દીધું પછી આવી. આ અભિપ્રાયને ધારણ કરીને લઈને નો કર્મ બતાવીએ છીએ. જ્ઞાનાવરણ આદિ એની 8 મૂળ પ્રકૃતિમાં પેલું જ્ઞાનાવરણ, તો મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનોપર્યોગ જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ. તો એના 5 ભેદ આવી ગયા. તો કે એ કેવી રીતે છે, તો એ પછી લઈએ છીએ. પહેલાં 8 કર્મનો ભેદ કેવી રીતે છે એ પણ અગાઉ આવી ગયું છે, રિપીટ જ છે, એટલે કે આપણા માટે પુનરાવર્તન જ છે. તો 8 મૂળ પ્રકૃતિમાં પેલું જ્ઞાનાવરણીય એ નો કર્મ દ્રવ્ય કર્મ ક્રમથી. તો કેવી રીતે છે આવરણ કેવી રીતે થાય છે? તો આપણે કહીએ કે વસ્ત્રો મૂકી દે એટલે કંઈ પણ વસ્તુ ઢાંકી જ દે, વ્યક્તિ કે વસ્તુ, અહીંયા વસ્તુની વાત લ્યો તો જ્ઞાનને ઢાંકી દે એટલે બિલકુલ ઓઢાડી દીધું હોય તો એમાં વસ્તુ છે, વ્યક્તિ છે, અથવા કઈ વસ્તુ છે, શેને લગતી છે, બિલકુલ ખબર પડે નહીં. એટલું મોટું કપડું ઓઢાડી દીધું હોય કે કાંઈ દેખાય નહીં, ખબર પડે નહીં, આકાર ઉપરથી ખબર પડે નહીં, તમે ગમે એટલા અનુમાન શાસ્ત્ર લાવો ને પણ કાંઈ ખબર પડે નહીં, એવી રીતનું ઢાંક્યું છે. તો કે અને જરાક ખબર પડે તો આટલું મતિ શ્રુતનો તો આપણને ઉઘાડ છે, નિગોદના જીવ નહીં છે તો આપણને એનાથી વધારે છે, એટલે એટલી ખબર પડે. પણ આવરણ તે આવરણ, કાંઈ ખબર તો પડે નહીં જ. એ કોણ છે, શું છે, એ તો ખબર પડે જ નહીં. એ જ્ઞાનાવરણ એટલે અહીંયા કહ્યું કે વસ્તુને ચારે તરફ લગાવેલું કપડું. પછી બીજું એટલે પડદો કયો કે જે કયો તે. બીજું દર્શનાવરણીય કર્મ, તો કે દ્વારપાળ અટકાવે છે. ચાવી છે, તાળું છે, પણ બધુંય છે, ચાવી નથી, ખોલનાર નથી, અથવા વ્યક્તિ નથી, બાજુમાં જ પડ્યું છે, એને કહ્યા પૂછ્યા વિના જવાય નહીં, એવું પણ બને તો આપણાથી લેવાય નહીં. સામે જ દેખાતું હોય, સ્ટોરમાં વસ્તુ સામે જ દેખાતી હોય પણ કોઈને બતાવવી ન હોય સેલ્સમેનને, તો એમ થાય કે ખરું આવરણ છે, ખરું આપણને બતાવતાય નથી, દેખાડતાય નથી, મૂકતાય નથી. તો એ દર્શનાવરણીય કર્મનો ઉદય કે થોડુંક દેખાય છે પણ સરખું કરતા નથી, પછી આવરણ હટી જાય છે, બતાવે છે ત્યારે, એના જેવું. તો કે દ્વારપાળની જેમ. પછી ત્રીજું વેદનીય કર્મ, એ કેવું, તો કે મધ લીપેલી તલવાર, એટલે એ બંને રીતે કામ કરે કે ચાટી જાય, ગળ્યું લાગે, મીઠું લાગે તો શાતા વેદનીય છે, અને કપાઈ જાય છે, જીભના 2 ટુકડા થઈ જાય કે વાગી જાય છે તો એ અશાતા વેદનીય છે, એ પણ ખબર પડી જાય. એટલે આ કેટલું સહેલું સમજાઈ ગયું છે. મોહનીય કર્મ, તો કે શરાબ ખરાબ, એ મોહનીય કર્મ ખરાબ, ગમે એવું મહાન હોય પણ ખરાબ છે. તો કે એ શું કરે છે, પોતાના સ્વરૂપનું ભાનમાં આવવા દેતા નથી. તો કોઈ આપણે પીતા નથી, અભક્ષ્ય ત્યાગ છે બધાને, તો કેમ એમ થાય, કોઈ દિવસ લીધું નથી, ચાખ્યું નથી, ચાખવાના નથી, તો કે મોહ મદિરા છે, જ્યાં સુધી મોહરૂપી દારૂ પીધો છે, મોહરૂપી શરાબ છે, એટલે કે મોહનીય કર્મ છે, એની સાથે જ સરખાવેલું છે, એટલા માટે એ પણ સમજાય છે. પછી આયુષ્ય કર્મ, એમાં મૂક્યું છે અન્ન આદિ આહાર.
હવે દેહ પાડી જ નાખવો છે. હવે આ દેહ સંયમની રક્ષા માટે જ હોય, આત્મકલ્યાણ માટે જ હોય, હવે થઈ શકે એમ નથી. તો સાધુ સાધ્વીજી ભગવાન પણ પોતાનો દેહ બે પગ પર ઊભું પણ ન રહેવાય એવું થઈ જાય, કોઈ એવો રોગ આવે તો હવે આહારનો ત્યાગ કરી દે છે. ખાસ કરીને દિગંબર મુનિચર્યા અને અન્નાદિનો આહાર, એને કોઈ પણ કારણે ઉંમર ગમે તે હોય, પણ જો બે પગ ટેકવીને એટલે કે ઊભા રહીને આહાર ગ્રહણ કરી શકે નહીં, પચાવી શકે, જમી શકે નહીં, એટલી પણ સ્થિરતા ન હોય, એટલે અનશન લઈ જ લે. એ સમાધિ મરણ કરવા માટે, અનશન લેવા માટે જ પછી થોડા દિવસમાં અન્ન જળનો ત્યાગ કરીને એમનો દેહ ત્યાગ થઈ જાય કે હવે આ શરીર કામનું શું છે એમ. પછી એનો અર્થ બીજા આડોઅવડો કરે તો એ અનર્થ છે. આ તો સંયમ માટે જ દીક્ષા સર્વસંગ પરિત્યાગ હોય અને પછી ન કરી શકે તો કરી નાખે. અથવા ગૃહાશ્રમી હોય અને એમાં પણ એમ થાય કે આવો રોગ છે, હવે આ દેહનું કંઈ કામ નથી, હવે ટકાવીને શું કરશું, ક્યાં સુધી, તો પછી ધીમે ધીમે એ સંથારા ભણી જતા રહે, અન્ન જળનો ટૂંકમાં ત્યાગ કરી દે છે. તે એ આયુષ્ય કર્મ. પછી શરીર, એ કયું લાગવું પડે? આયુષ્ય કર્મ પછી નામ કર્મ આવે. એટલે કે શરીર લેવાનું જ નથી, કઈ ગતિમાં જવું ને કઈ અનુપૂર્વીને કેટલા કર્મને કાંઈ નહીં, પણ શરીર લેવું પડે છે શુભાશુભ કર્મ પ્રમાણે. એટલે પાછું એક કર્મનો ઉદય છે, નામ કર્મનો ઉદય છે. પછી શરીર સાથે તો આપ જાણો છો કે 93 ભાઈ બહેન આવે છે ભેગા, દોસ્ત ભેગા જ છે. પછી 7મું એટલે ગોત્ર કર્મ, પ્રશસ્ત અને અપ્રશસ્ત, શુભ ને અશુભ. તો અપ્રશસ્ત શરીર લખ્યું, પ્રશસ્ત શરીર લખ્યું, એટલે ઉચ્ચ કુળ અને નીચ કુળ એ ગોત્ર મળે છે. અને છેલ્લું 8મું ભંડારી, એટલે કે ટ્રેઝરર, ખજાનચી, સેક્રેટરી, ફાઇનાન્સ સેક્રેટરી, એ જે કોઈ હોય એ વચ્ચે આડું આવતું હોય કે આટલું નથી વાપરવાનું, આનો હિસાબ આપો, આનું આમ છે, આનું તેમ છે, અથવા ચાવી મારી પાસે છે નહીં ખુલે, વગેરે વગેરે. તો કે એ અંતરાય કર્મ છે. આ તો આપણને પાકું ખબર છે, સમજાય છે. 8 કર્મ, 8 કર્મની પ્રકૃતિનો અહેસાસ પણ કરીએ જ છીએ, કંઈ નથી કરતા. આહારક વગેરે નહીં કરી હોય, બાકી નથી કરતા, બાકી તો કરીએ જ છીએ. આમાં શું અઘરું છે? કાંઈ નથી. આ બધાને નો કર્મ કહી દીધા, એ પ્રકૃતિ ઉપર ઘટાવ્યું કે જ્ઞાનાવર્ણીય વગેરે 8 કર્મ છે એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. જુઓ, આપણે કાંઈ પણ ભાવ કરીએ છીએ અને કર્મ બંધાય છે, એનું નામ ભાવ કર્મ. પછી જે કર્મ ખરેખર બંધાણું, જ્ઞાનાવર્ણીય કે મોહનીય કે દર્શનાવર્ણીય, એનું નામ દ્રવ્ય કર્મ, કે સ્થૂળ દૃષ્ટિએ ક્યાંક બંધાણું એમ આપણી સાથે. કઈ કઈ કેટેગરી, કયા પ્રકારનું કર્મ, તો કે બાંધ્યું, એટલે એનું નામ દ્રવ્ય કર્મ. પછી ભોગવે કોણ, ક્યારે ભોગવે? સાધન તો જોઈએ ને. તો કે આત્મા એકલો તો સિદ્ધમાં હોય, એટલે શરીર ધારણ કરે છે. આ શરીર ધારણ કરવું એટલે ઇન્દ્રિય ધારણ કરવી. શરીર અને ઇન્દ્રિય એ જ નો કર્મ. કેટલું સહેલું છે. એ વિશેષ સર્કલ જ છે, આમ વિષ ચક્ર જ ચાલે છે, કે ચાલ્યા જ કરે છે. પહેલેથી અનાદિકાળથી આત્માને શરીર તો છે જ, ભેગા જ છે. એટલે છે એટલે પતી ગયું. પહેલેથી જ એવા આવ્યા એટલે શું કરવાનું? તો ભાવ કર્યા જ કરે એટલે ભાવ કર્મ લાગે. પછી એ બધા વહેંચણી થયા કરે, એ દ્રવ્ય કર્મ લાગે, એટલે જથ્થો થયા કરે. થોડાક જાય, થોડાક આવે, વધારે આવે તો આવતા હોય મોટે ભાગે. પછી દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, એના પરિણામે શરીર લેવા પડે છે. એટલા બધા બાંધી દીધા હોય, નેગેટિવ ફ્લો હોય બધો, તો પછી નરકને, તિર્યંશ, અશુભનો અને પાછો નેગેટિવ, તો એ જ બધું બંધાય. તો એમાં જવું પડે. સારા હોય તો ધીમે ધીમે પ્રગતિ કરતા મનુષ્ય ભવ મુમુક્ષુ થયા. એમનેમ તો થયા નહીં હોય ને. આમાં કાંઈ અઘરી વાત છે? હવે ઉત્તર પ્રકૃતિના નો કર્મ કહે છે. એટલે ગાથા નંબર 70. પડવિષય પહુદિદવમ મધિસુદ વાઘાદ કરણ સંજુતમ મધિસુદ બોહાણમ પૂર્ણ લોકમમ દવીયકમમ તું. વસ્તુ સ્વરૂપને ઢાંકનારું વસ્ત્ર વગેરે પદાર્થ તો મતિ જ્ઞાનાવરણનું નો કર્મ દ્રવ્ય કર્મ કહેવાય છે. આપણે આવી ગયું. અને પછી બીજામાં કેવી રીતે થાય? મતિ જ્ઞાનાવરણ. પછી શ્રુત જ્ઞાનાવરણમાં શું કહેવું? તો કે ઇન્દ્રિયના વિષયો જે કંઈ છે એ આપણને ખડી રાખે છે, અટકાવી રાખે છે. કાયા, જીભ, નાક, આંખ ને કાન.
એટલે થોડોક વખત જમવામાં જાય, થોડોક વખત બીજામાં જાય, ટહેલવામાં જાય, થોડોક વખત આપણે ઊંઘવામાં જાય, થોડોક વખત પૈસા કમાવામાં જાય, દ્રવ્ય ઉપાર્જનમાં જાય, થોડોક વસ્તુ બનાવવામાં જાય. એમ કેટલી બધી વસ્તુમાં આપણો સમય જતો રહે છે. શું કામ? તો કે 5 ઇન્દ્રિયના વિષયને કારણે જ. કાયા, જીભ, નાક, આંખને કાનને એને જ કારણે થાય છે, નિમિત્તે જ છે કે આને ખવડાવવું પડશે, આને નવડાવવું પડશે, આને આમ કરવું પડશે. તો એ જે બધું થાય છે ઇન્દ્રિયના વિષય, તો કે એ બધાને કારણે શુદ્ધ શાસ્ત્ર અભ્યાસનો આપને કે આપણને સમય મળતો નથી. શ્રુત જ્ઞાનની ભક્તિ કરવાનો અથવા તો કાંઈ પણ એને લગતું કામ કરવાનો આપણને સમય મળતો નથી. બીજા 5 ઇન્દ્રિયના વિષયમાં ખડી રહીએ એટલે કાંઈ પણ ન કરવાનું હોય તો ટાઈમ 24 કલાક આપણે કરી શકીએ. એકમાત્ર શ્રુત જ્ઞાન પણ નથી કરતા એટલે કહી દીધું, એક દાખલો આપી દીધો કે આ રીતે માનવાનું છે કે આપણને ઇન્દ્રિયના વિષયો ખડી રાખે છે, રોકી રાખે છે, બાધા પહોંચાડે છે આત્માના સ્વરૂપનો વિચાર કરવામાં, વાંચવામાં, સમજવામાં, કાંઈ પણ કરવામાં, એનું કાંઈ પણ કામ કરવામાં. સાચી વાત છે, પણ કંઈ સમય જ ક્યાં છે શ્રુતનું કાંઈ પણ કામ હોય. અને કે લાઇબ્રેરી તો આપણને એમ થાય કે ગોઠવવું છે, મૂકવું છે, બધું કરવું છે, પણ ટાઈમ જ ક્યાં છે, સમય જ ક્યાં છે. એવું કાયમ તો કાયાથી, જીભથી, નાકથી, આંખથી, કાનથી કંઈક 5 વસ્તુ જ આપણો ટાઈમ લઈ જાય છે ને બીજું કોણ લઈ જાય? શરીર એઝ એ હોલ. અને તમે ડિટેલ્સમાં જાઓ તો 5 ઇન્દ્રિયના વિષય. બધા માનતા નથી કે થોડોક તો ટાઈમ આપીએ છીએ, કલાક, 2 કલાક, 5 કલાક, પછી કેટલોક હોય. અહીં કેટલોક હોયનો જવાબ છે કે બીજો શેમાં કાઢ્યો? અમને વાંધો નથી, ભગવાન કહી દે છે કે કાંઈ આપણને વાંધો નથી, પણ તમારે એ સમય લૂંટાઈ જાય છે એમ કહેવાનું છે. એટલે શ્રુત જ્ઞાનાવરણ નો કર્મ કહેવાય ટૂંકમાં. મને એવું લાગે છે કે આપને નથી સમજાતું એવું છે, અથવા હું સમજાવી શકતી નથી એવું છે. હું સમજાવું છું એવું છે નહીં, હું વાંચું જ છું. ચાલો, ગાથા નંબર 71. એમાં હવે અવધિ જ્ઞાન અને મનપર્યોગ જ્ઞાનનું નો કર્મ બતાવશે. આ તો એક શ્રુતની વાત થઈ. મને પ્રશ્ન થતો હતો કે અવધિ જ્ઞાનમાં કેવી રીતે થાય અને મનપર્યોગ જ્ઞાનમાં શું આવશે? હવે આવી ગયું. ગાથા નંબર 71. ઓહી મણપ જવાણમ પરિઘાડદણી મિત્ત સંકિલ સયરમ જંબજ્જઠ્ઠમ તમ ખલુ નોકામમ કેવલે નથી. નથી એટલે તો ખબર પડી જાય ને નથી. અને નથીનું સંસ્કૃત નાસ્તિ, ન અસ્તિ. અવધિ જ્ઞાન અને મનપર્યોગ જ્ઞાન બંનેને ઘાત કરવાનું નિમિત્ત કારણ તો સંશ્લેષરૂપ પરિણામ છે, ખેદરૂપ પરિણામ છે. 8 પરિણામ, 8 ભાગ પડે, 8 પ્રકારે ખેદ કહેવાય. એમાં 8 ભેગું આવી જાય, એનો સરવાળો સંશ્લેષ. શુભ ભાવ ને અશુભ ભાવ બંને ખેદ થાય. કોઈ સારી વસ્તુનો ખેદ થાય કે આટલું કર્યું પણ આટલું ન થયું, 90 માર્ક્સ આવ્યા પણ 100 ના આવ્યા, પૂજા કરી પણ 8 અંગે સરખી થઈ પણ 9 માંગમાં ભાવ ફરી ગયો, જરાક બદલાઈ ગયો. એમ કરીને આપણે કંઈક સારું કર્યું પણ થોડું કામ, એમ ખેદ જ રહ્યા કરે, બધો અફસોસ જ થાય, પશ્ચાતાપ જ થાય, થાક પણ લાગે, કોઈ વાર ગ્લાનિ થાય. જુદા જુદા ભાવ છે, એ 8 ભાવનો સરવાળો તે સંશ્લેષ. એમાં ખેદ મુખ્ય. તો કે એ જે કંઈ થાય છે અવધિ જ્ઞાન, મનપર્યોગ જ્ઞાન થવામાં નિમિત્ત પરિણામ, તો કે એને કારણે બાહ્ય વસ્તુ છે એ અવધિ જ્ઞાન પામે છે, અવધિ જ્ઞાન આવરણ પામે છે. એટલે આપણને દેખાતું નથી મર્યાદા બહારનું કે કંઈ. જે કાંઈ દેખાય છે આંખથી એટલું જ, બીજું કંઈ આપણને દર્શન થતું નથી, જ્ઞાન થતું નથી. તો કે આપણા સંશ્લેષરૂપ પરિણામ છે તે. એટલે તે જે કાંઈ આડા આવે છે કોઈ એમાં સ્પેસિફાઈ કરેલું નથી અને હોઈ શકે નહીં. તો કે એ રીતે સંશ્લેષ પરિણામ છે, એટલે કશાય ભાવ છે તે, શુભાશુભ ભાવ છે એ આડા આવે છે. એને કારણે અવધિ જ્ઞાન નથી થતું, એને કારણે મનપર્યોગ જ્ઞાન થતું નથી. પાકું? બીજાના મનની વાત ક્યાંથી જાણે? બીજું આપણું અજ્ઞાન જ એટલું છે તો બધું, તો કે એ બધું વસ્તુ આવરણ કરે છે. પોતાના જ શુભાશુભ ભાવને કારણે, પોતાના જ કશાય ભાવને કારણે, પોતાની જ દશા નથી એટલે પોતાને આ આવરણ આવે છે. સાચી વાત છે. અને કેવલ જ્ઞાનાવરણને કોઈ દ્રવ્ય કર્મ, નો કર્મ એવું કાંઈ હોતું હોઈ શકતું નથી. શું કામ નહીં હોય? તો કેવલ જ્ઞાન જ સારું ને, આપણે એ જ લેવાનું ને. પણ કેમ નહીં? તો કે કર્મનો સંપૂર્ણ ક્ષય થાય, ઘાતી કર્મનો સંપૂર્ણ સર્વથા ક્ષય, ત્યારે કેવલ જ્ઞાન થાય. પછી કેવલ જ્ઞાનને ક્યાં કરવાનું રહે છે?
તેમ છતાં બંધ હોય છે તો પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. એ હોય, પણ કેવલ જ્ઞાનનું આવરણ તો કે એવું કાંઈ નથી. હવે આવરણ કરનારું કર્મ રહ્યું જ નહીં. બધા કર્મનો ભૂકો બોલાવ્યો, ઘાતી કર્મનો ખાસ. એટલે પછી હવે એને કેવલ જ્ઞાન જ છે, એટલે હવે એને કાંઈ કરવાનું જ રહેતું નથી. એને સંકલેશ હોય જ નહીં, એને શુભાશુભ હોય જ નહીં. એ સકશાયી જીવ નથી, એ હવે અકશાયી જીવ છે. આ મોટો ફરક ત્યાં છે. અને ક્ષાયિક ભાવથી પ્રગટ્યો. કેવલ જ્ઞાન એટલે જ ક્ષાયિક ભાવ, અને ક્ષાયિક ચારિત્ર, યથાખ્ય ચારિત્ર એટલે પડી જવાનું નથી, જતું રહેવાનું નથી. એટલે એમને હવે કાંઈ કરવાનું રહેતું નથી. એટલે કોઈ વસ્તુ એના પરિણામ ઉત્પન્ન કરી શકે એવું નથી. કેવલ જ્ઞાનને આવરણ એમ કોઈ ઘાત કરી શકે એવું કોઈ પ્રકૃતિ રહી નથી. ચાલો, સારી વાત છે. હવે તો એક જ્ઞાનાવરણીય કર્મ જ થયું. આપણે ક્યાં સુધી જવાનું છે? અંતરાય કર્મ સુધી. હવે દર્શનાવરણીય કર્મના ભેદને નાનો કર્મ કહે છે કે કેવી રીતે છે. સહેલું છે બધું. ગાથા નંબર 72. પંચર્ણમ નિદાણમ માહી સદહિ પહુદી હોદીણો કમ્મમ વાધા દકર પડાદી ચખુ અચખુણો કમ્મમ. હવે દર્શનાવરણીયમાં તો કયું આવે? આપણી બેનપણી, ખાસ દોસ્ત, ભાઈબંધ, દોસ્ત કયો, ગાઢ પાડોશી. 5 નિદ્રા. 5 નિદ્રા એનો કર્મ. એ કેટલું સમજાઈ ગયું કે નિદ્રા લાવે. નિદ્રા લાવવામાં નિમિત્ત કારણ છે. નિદ્રા પોતે જ છે. 5 નિદ્રા દર્શનાવરણીય કર્મમાં નિમિત્ત છે. એટલે કાંઈ આંખ જ બંધ એટલે આંખ કાઢે કાંઈ દેખાય જ નહીં. આંખ બંધ હોય એટલે કાંઈ જ નહીં. પછી ઊંઘ લાવવામાં જે કારણ છે તે ભેંસનું દહીં, એટલે ગાયનું દૂધ, દહીં નહીં પણ ભેંસનું દૂધ. ભેંસનું દૂધ પણ પ્રમાદ લાવે, ઊંઘ લાવે, આળસ કરે, વજન વધારે, એ બધાને ખબર છે. પણ પ્રમાદ કરે છે એ ભૂલી જવાય છે. દહીં માત્ર પ્રમાદ માટે કહેવાય. દહીં છાશ બંને પ્રમાદજનક, ભલે એનામાં ગુણ ઘણા હશે પણ કહેવાય જ છે. ડેરી પ્રોડક્ટ્સ, કોઈકને ઘીની જ વધારે વપરાશ હોય તો એ પણ પ્રમાદ કરે. ઊંઘ ના લાવે તો પ્રમાદ. પ્રમાદ બધા એક પ્રકાર જ છે ને, ઊંઘના કે નિદ્રાના કે જે કયો તે પ્રમાદના પ્રકાર જ કહેવાય ને. પછી લહસુન એટલે લસણ હિન્દીમાં. લહસુનનો અર્થ આપને ખ્યાલ હોય તો, મને તો લસણ સિવાય ખબર પડતી નથી, પણ એ ઊંઘ લાવે એ મને ખબર નથી. એટલે અને આપને ખબર હોય તો કયો પ્લીઝ. પછી ખલી. ખલી પણ સંસ્કૃત હિન્દી શબ્દ છે. એટલે સંસ્કૃત શબ્દ પ્રમાણે તો ખલી એટલે તેલનો મેલ. એટલે દાજિયું તેલ એ કહેવાતું હશે, અને બીજું ખરાબ તેલ પણ કહેવાતું હશે, કે જે તેલથી એ ફરસાણ, મિષ્ટાન, પકવાન, મિષ્ટાન નહીં પણ ફરસાણ, પકવાન, સ્નેક્સ, તળેલી વસ્તુ કેવી છે એવું મને સમજાય છે, પણ એ ઊંઘ લાવે એ ખબર નથી. પણ ખલીનો અર્થ તો એ તેલનો મેલ જ થાય. અને જે તેલનો મેલ એટલે ખોળ હોય ને, જે એ પણ કહેવાય. તલનું તેલ હોય કે કોઈ પણ વસ્તુનું તેલ બનાવે કપાસિયાને, તો પછી જે વધે એ ખોળ કહેવાય ને, જે પશુધન માટે વપરાતું હોય, આહાર માટે કેમ, તો એ જે ખોળ હોય તો એ તો ખોળ પણ એનાથી ઊંઘ આવે એ મને ખબર નથી. આમાં લખ્યું છે, વાંચું છું. આ બધા નિમિત્ત કારણ છે. હવે આમાં જાયફળ ને એવું લખવાનું રહી ગયું નહીં? ઘેન ચડે. ઓકે, ખબર નહીં. એ નિદ્રાની અધિકતાવાળી વસ્તુ છે. પછી ચક્ષુ અને અચક્ષુ દર્શનને રોકવાવાળા વગેરે કયા છે? તો કે પહેલાંની જેમ દ્રવ્ય વસ્તુ વગેરે રાખી દે, દેખાડે નહીં, જોવા ન દે. ભગવાનના દર્શન હોય કે કોઈ વસ્તુ હલાવ્યા હોય, કે મ્યુઝિયમ કે હોય, કે મંદિરજી હોય, કે કોઈનું ઘર હોય, પણ દરવાન જ હોય બધે, અને જ્યાં ત્યાં જ્વેલરી સ્ટોર, તો દરવાન અટકાવે તો કરો શું તમે? તો કે એમ બધા અટકાવી દે. તો કે દર્શનાવરણીય કર્મ નાનો કર્મ છે આ બધા. હવે એ તો આપણને ઘણા ખબર પડે, ઘણા દાખલા આપી શકાય. આંખ આડે જે આવી જાય છે તે, જોવા દેતા નથી તે, પાટા બાંધી દે તો એ શું થાય? ચાલો, આ તો સહેલું છે ને. હવે આગળ આવ્યું ગાથા નંબર 73. ઓહી કેવલ દંસણ નોકામમ તાણણાણ ભંગોવ સાદે દરણો કમ્મમ ઇઠાણ પાણાદી. અવધિ દર્શન આવરણ અને કેવલ દર્શન આવરણ, એના નો કર્મ અવધિ જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણને જેમ જાણવું.
જેમ અવધિ જ્ઞાન થવા દેતું નથી, કેવલ જ્ઞાન થવા દેતું નથી, એમ અવધિ દર્શન અને કેવલ દર્શન પણ થવા દેતું નથી. બીજું કોઈ કારણ આપ્યું નથી. પેલું જ્ઞાન છે એટલે જણાતું નથી, જાણવા દેતું નથી. આ દર્શન છે એટલે જોવા દેતું નથી, દેખાડતા નથી. વસ્તુ તો જ્યાં છે ત્યાં છે, સ્વર્ગલોક, નરક, આકાશ બધું, પણ હું જ ઊંચે જોઈ શકું નહીં તો, હું જ ઉપર કંઈ નજર નાખું નહીં તો, અને નાખું તો પણ વચ્ચે બધું આવી જાય છે, કાંઈ દેખાતું નથી. તો કે આપણા શુભાશુભ ભાવ ને કર્મ. શાતાવેદનીય અશાતાવેદનીયના નો કર્મ ક્રમથી પોતાને ગમતી વસ્તુ અને પોતાને નહીં ગમતી વસ્તુ, ખાવા પીવાની વગેરે, આમાં પણ ખાને પીને કી વસ્તુ જ લખ્યું છે, એના પરથી થાય છે. કે ખાવાની રુચિકર વસ્તુ હોય તો શાતાવેદનીય થાય છે, અરુચિકર હોય તો અશાતાવેદનીય થાય છે. આમાં કોઈ એમ કહે કે ખબર પડતી નથી, અનુભવ સિદ્ધ વચન છે, આપણો અનુભવ છે, કોઈ બોલે નહીં આમાં કે અઘરું છે. એવું મોહનીય કર્મની વાત છે. હવે એના નો કર્મ બતાવે છે. ગાથા નંબર 74. આયદણાણયદણમ સમે મિચ્છે યહોદી નો કમ્મમ ઉભયમ सम्मामिच्छे નો કમ્મમ હોદી નિયમેણ. સમ્યક દર્શનની વાત. 6 આયતન આપણે સમ્યક દર્શનના વિષયમાં આવી ગયા છે. 6 આયતન અને 6 અનાયતન. આયતન એટલે શું? નિવાસસ્થાન, આવાસસ્થાન. 6 પદના પત્રમાં શરૂઆતમાં જ બોલો સમ્યક દર્શનના નિવાસભૂત. 6 પદ. સમ્યક દર્શન ક્યાં રહે છે? 6 પદમાં. એમ તો અહીંયા 6 આયતન કયા કે સમ્યક દર્શનને રહેવાના સ્થાન પ્રકૃતિ મૂકી. પહેલું જીન ભગવંત એટલે જીનેશ્વર ભગવંત, તીર્થંકર કયો, કેવડી કયો, જે કયો તે. જીનમાં કેવલી ભગવાન આવી જાય, પણ જીનેશ હોય તો એકલા તીર્થંકર દેવ આવે. એટલે જીન મંદિર, જીનાલય, દેવાલય. પછી જીનાગમ, સત્સુટ શાસ્ત્ર આગમ. પછી જીનાગમને ધારણ કરનારા એટલે કે જે કોઈ શાસ્ત્ર વાંચનારા, વિચારનારા, સમજનારા, સમજાવનારા, જે કયો તે. જેમાં પંચપરમેશ્વરની દૃષ્ટિએ જુઓ તો આચાર્ય, ઉપાધ્યાય કે ગુરુ કે મુનિ બધા આવી જાય છે, પણ અહીંયા આચાર્ય ઉપાધ્યાય વધારે લાગુ પડે. પછી તપ અને તપના ધારક. તપ કરનારા હોય, તપસ્વી હોય બધી રીતે. અને છઠ્ઠું છેલ્લું તે તપના ધારક એટલે તપને કરનારા, તપ પોતે અને તપને ધારનારા બંને જુદા પાડ્યા. તો કે આ જગ્યામાં સમ્યક દર્શનને રહેવાનું સ્થાન છે. આ 6 આયતન સમ્યક્ત્વ પ્રકૃતિના નો કર્મ છે, એટલે આનાથી સમ્યક દર્શન આવી શકે છે. આમાં રહેલું છે જીન કેવલી પ્રરૂપિત તત્વ, પછી જીન મંદિર, પછી જીનાગમ એનું કીધેલું સત્શ્રુત જે આપણે વાંચી રહ્યા છીએ, કૃપાળદેવનું પ્રરૂપિત છે એટલે, પછી એમનું નિર્દિષ્ટ કરેલું છે, સજેસ્ટેડ છે એટલે, પછી જીનાગમને ધારણ કરનારા, અને પછી તપ અને તપના ધારક. આપણે સમજી ગયા. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ બધું આવી જાય. તો આ સમ્યક્ત્વ પ્રકૃતિના નો કર્મ છે. આ આપણને સાંભળવા ગમે છે, કારણ કે સમ્યક દર્શનની વાત છે. બીજા બધામાં એમ થાય કે આ બધું શું આવે છે, પણ એ આવરણ કરીને બેઠું છે એટલે સમ્યક દર્શન થતું નથી, એ ભૂલી જઈએ છીએ. ચાલો, પછી આનાથી સમ્યક દર્શન આવે. તો સમ્યક્ત્વ પ્રકૃતિને નો કર્મમાં લીધી તો કે લીધી. શું કામ? તો કે આટલું સમ્યક દર્શન હોય, સમ્યક્ત્વ પ્રકૃતિ માનો કે છે, તો પણ ચલ મલ ને અગાઢ દોષ એમાં હજી રહેલા હોય. એટલે કે ચલ મલ અવગાઢ દોષ રહેલા છે, એટલે કે સમ્યક દર્શન દૂષિત છે, એકદમ 100% શુદ્ધ નથી. એટલા માટે સમ્યક દર્શન પણ અધૂરું છે. સારે રસ્તે પણ હજી અડધે આવ્યા, પોણે આવ્યા, થોડે આવ્યા, એમ. એટલા માટે જે કાંઈ વસ્તુ બનાવીએ છીએ તો સરસ છે, પણ હજી અડધી બની, પા બની, પોણી બની, પૂરી થઈ નથી. એટલે સમ્યક દર્શન પૂરેપૂરું નથી. ચલમલ અગાઢ હોવાથી એને આ પ્રકૃતિમાં લઈ લીધું છે. આ નો કર્મ એને કહી દીધા છે, એ સમજવાનું છે. એ કર્મ હજી બંધાવે છે આપણને, સારાને નરસા બંને બંધાવે છે. પછી 6 અનાયતન કીધા છે. કુદેવ, કુગુરુ બધી વાત આવશે. કુદેવ, કુદેવનું મંદિર. કુશાસ્ત્ર, કુશાસ્ત્રના ધરનાર. ખોટી તપશ્ચર્યા અને ખોટી તપશ્ચર્યા કરનારા. બધું જ ખોટું ખોટું, અસમ્યક, રોંગફુલ ડીડ બધા. 6 અનાયતન એ મિથ્યાત્વ પ્રકૃતિના નો કર્મ કહેવાય. આનાથી મિથ્યાત્વ જ છે. કુદેવ, કુગુરુ અને કુસાધન એટલે કુધર્મ. સાચા દેવગુરુ ધર્મની બદલે ખોટા 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 બધા. તો એ 6 અનાયતન મિથ્યાત્વ પ્રકૃતિના નો કર્મ. શું કામ આપણને મિથ્યાત્વ છે? સવાલ તો થાય ને.
કેમ મિથ્યાત્વ લઈને આવ્યા? તો કે અનાદિકાળથી. પણ કારણ શું? તો એના કારણ બતાવે આપણને આ નો કર્મ, કે આ બધું આવું થયા જ કરે છે. આયતન અને અનાયતન બેય દોષવાળા છે. પહેલાંમાં વધારે દોષ, અતિ ગાઢ દોષ, પહેલાંમાંય થોડોક દોષ. દૂષિત સમ્યક દર્શન છે. સમ્યક્ત્વ પ્રકૃતિ કીધી છે. એટલા માટે બંને મળીને સમ્યક્ત્વ મિથ્યાત્વ દર્શન મોહનીય નો કર્મ કહેવાય. એટલે કે મિશ્ર મોહનીય લઈ લીધું આમાં. સમ્યક્ત્વ મિથ્યાત્વ દર્શન મોહનીય, એટલે 3 બધું આવી ગયું. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. પેલું સમ્યક્ત્વ પ્રકૃતિ લીધી, પછી બંને લઈ લીધી કે આ બંનેનો સરવાળો છે. દોનો મિલે હુએ સમ્યક મિથ્યાત્વ દર્શન મોહનીય કે નો કર્મ એ. એટલે દર્શન મોહનીયના નો કર્મ કયા? તો કે આ 3 પ્રકૃતિ છે તે, મિથ્યાત્વ, સમ્યક્ત્વ અને મિશ્ર. અનંતાનુબંધી કશાયના નો કર્મ મિથ્યા આયતન, એટલે કે કુદેવ, કુગુરુ વગેરે 6 અનાયતન છે, જે હમણાં વાંચ્યું તે. એ દર્શન મોહનીયની વાત આવી. પછી અનંતાનુબંધી ક્યાં જાય? એટલે એની વાત લઈ લીધી. અને બાકીના 12 કશાય જે લીધા તે નો કર્મ, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર એના ઘાતમાં સહાય કરનારા છે. અને એમાં સહાય કરનારા કાવ્ય, નાટક, સિનેમા, કોકશાસ્ત્ર, કામશાસ્ત્ર, પાપી, ઝાર, કુશીલ પુરુષોની સંગતિ, દુષ્ટ દુર્જન જે કયો, વ્યભિચારી પુરુષોનો સંગ વગેરે વગેરે છે. આ તમે નિયમથી જાણજો. પાછું હવે નિયમમાં તો આવ્યું જ છે. કદાચ મેં ગાથા નહીં વાંચી, નહીં? ગાથા 75. ગાથા 75. અણણો કમ મિચ્છતા યદણાદિહુ હોદી શેષાણમ સગ સગજોગમ સત્થમ સહાય પહુદી હવે નિયમા. આ 75મી ગાથા, જેનો હમણાં અર્થ કર્યો તે કે અનંતાનુબંધી કશાયની વાત, એટલે કે એને કયું લાગે છે? એને નો કર્મ તો કીધું જ. તો કે મિથ્યા આયતન, કુદેવ, કુગુરુ, કુધર્મ, જે આપણે 6 બોલી ગયા તે એ જ બધું છે. અને પછીના 12 કશાય જે રહ્યા તે એ શું કરે છે? તો કે દેશ ચારિત્ર, એટલે 5મું ગુણસ્થાનકથી, એટલે સકલ ચારિત્ર, 6ઠું 7મું બધું, અને 12મું યથાખ્યાત ચારિત્ર. એટલે ત્યાં સુધીના ઘાતમાં સહાય કરવાવાળા કોણ પણ? તો કે સત્શાસ્ત્રની બદલે ખાલી કુશ્રુત નહીં લખ્યું, કુશાસ્ત્ર નહીં લખ્યું, પણ ડિટેલ્સમાં લખ્યું કે એવા બધા કાવ્ય, નાટક, સિનેમા, કોકશાસ્ત્ર, કામશાસ્ત્ર, એટલે સમજી જવાનું કે બધા અવરત અવિરતિવાળું બધું કામ. દુષ્ટ દુર્જનનો સંગ, વ્યભિચારી પુરુષોનો સંગ, ઝાર પુરુષો, કુશીલ પુરુષોની સંગતિ વગેરે છે, એમ તમે નિયમથી જાણો. એટલે સોબત બધું બગાડ છે. સહચારી કહીએ છીએ ને, કશાયને નો કશાયને, આ એ જ વાત આવી કર્મ નો કર્મમાં. ગાથા નંબર 76. થી પુણસંડ શરીરમ તાણમણો કમ દૌવ કમ્મમ તું વેલંબકો સુપુત્તો અસરદીણમ ચણો કમ્મમ. હવે નવનો કશાયની વાત આવે છે. એકનો એક સવાલ ને એનો એ જવાબ હશે. સવાલમાં જ જવાબ છે. સ્ત્રી વેદ નો કર્મ, એનું સ્ત્રી વેદનું નો કર્મ શું? તો કે સ્ત્રીનું શરીર. પુરુષ વેદનું નો કર્મ શું? પુરુષનું શરીર. નપુંસક વેદનું નો કર્મ શું? બંનેનું મિશ્ર ચિહ્નવાળું નપુંસકનું શરીર. સ્ત્રી નથી ને પુરુષ નથી, એટલે મિશ્રિત ચિહ્ન રૂપ કહી દીધું સ્વરૂપ. પછી હાસ્ય, 3 વેદ તો આમ આવી ગયા. હાસ્ય કર્મ, તો કે હાસ્ય કર્મનું નો કર્મ વિદૂષક, જે નાટકમાં, ડ્રામામાં હોય છે, વિદૂષકનું પાત્ર હસે, હસાવે વગેરે બધું જુદું જુદું હોય છે. વિદૂષકનું કામ જ એ સંસ્કૃત શબ્દ છે. પછી બહુરૂપી આવે. બહુરૂપી, અનેક રૂપ ધારણ કર્યા હોય. ટોકરિયા બાવા બહુરૂપિયા આવતા, એવા બધા મદારી, જાદુગર જેવા. જાદુગર પણ આમાં આવી જાય. તો કે એમાંથી કેટલાક જાદુગર સિવાયના હોય તે બધા હસી, ઠઠા, મસ્કરી જે કયો તે એના પાત્ર છે. સાદી ભાષામાં કહું તો સર્કસ એકવાર પણ જોયું હોય તો એમાં 2 ડાગલા આવે. 2 પાત્ર હોય, ડાગલા. 2 પુરુષો, 2 ભાઈઓ, એ સામસામું હસાવતા હોય, એકબીજાને મારતા હોય, પછી પાછું હસે, હસાવે, અને પછી પાછા બધા ખેલ કરાવે સર્કસમાં. હાથીના, સિંહનાથી માંડીને બધાના. કે એક નાનું ઘોડો હોય, એમાં ગોળ ગોળ રિક્ષો ચાલે ને બધું હોય ને, સ્કૂટર ચાલે,
એવું બધું. તો કે એવું જે કાંઈ બધું થતું હોય તે, તો એમાં જે બે ડાગલા મુખ્ય છે, કોઈએ જોયું ન હોય એવું લાગે છે કે યાદ નથી એવું છે, તો કે એકબીજાને ફટકારતા હોય, સટાકા બોલાવતા જાય, અવાજ કરતા જાય અને ગપાટા મારતા જાય અને બહુ જ હસાવે, બહુ જ હસાવે. એવી રીતે વિદૂષકનું ને એનું એ બેયનું એ જ કામ. હવે તો જોક્સ કહેનારા ચોખ્ખું જ હોય છે, હાસ્ય સમ્રાટ કરીને, એની વાત જ જુદી છે. તો કે એ બધું હાસ્ય નો કર્મનો ઉદય છે અને આપણને હાસ્ય નો કર્મ લાગે છે, પહેલાં લાગેલું છે, બાંધ્યું છે એટલે થાય છે અને પાછો એવો ઉદયમાં ભળે છે અને ગમે છે. પાછું એમ કહે કે તો નિર્દોષ છે ને, ક્યાં કોઈની ટીકા નિંદા છે, કેટલું સારું. નિર્દોષ કાંઈ નથી, બાળકનું હાસ્ય નિર્દોષ નથી, તો આ થોડું નિર્દોષ કહેવાય. તરત જ ભાવ તો બદલાય છે, સમય સમયે ભાવ કરે છે. અમુકમાં બહુ હસવું આવે, અમુકમાં જૂનું યાદ આવે, અમુકમાં કોઈ વ્યક્તિ યાદ આવે, અમુકમાં બીજું યાદ આવે. એ નિર્દોષ હાસ્ય છે જ નહીં. નિર્દોષ નરનું હાસ્ય તે નિર્દોષ વિતરાગ પુરુષનું, બાકી નથી. કોઈને કોઈ દોષ રહેલા જ છે. તો અહીંયા એને હાસ્ય મૌન્ય કર્મ કહી દીધું. અને આપણે સ્થૂળ દૃષ્ટિએ આપણા પોતાના માટે લેવાનું હોય રોજબરોજના વ્યવહારમાં, તોય આપણો હસમુખો સ્વભાવ હોય, હસવાની ટેવ હોય, હસાવાની ટેવ હોય. જોક્સ કહેવાની ટેવ તો સવાલ જ નથી, હોવી જ નહીં જોઈએ. પણ આ તો બીજી વાત છે કે સામાન્ય હસવાનું ને હસમુખો દેખાવ કે સ્વભાવ કે નેચર કે જે કહો તે, તો એ પણ હાસ્ય મૌન્ય કર્મનો ઉદય ચાલુ છે, માટે છે, એમનેમ નથી. પછી ઉદય બંધ કરી દે તો કોઈ કરી દે કે હવે મોઢું કેસ્ટર ઓઇલ લગાડેલા જેવું કરી દેવાનું, દિવેલ લગાડ્યા જેવું. તો હાસ્ય મૌન્ય કર્મનો ઉદય કેટલી વાર માટે જતો રહ્યો, કેટલી વાર માટે બંધ કર્યો, પછી પાછો આવી જાય. એટલે બહુ ધ્યાન રાખવાનું છે. અને આપણને ખ્યાલ આવી જાય કે આપણું સ્મિત મોહક છે અથવા તો બીજાને મોહ ઉપજાવનારું છે, તો એ પણ બંધ કરવું જોઈએ, કારણ કે આપણા હાથમાં છે. હાસ્ય મૌન્ય કર્મનો ઉદય ચાલુ છે, આપણને ભાન આવ્યું ભગવાનની કૃપાથી કે આ બધું કહેવાય, તો એવું બીજાને આપણા પ્રત્યે એવો મોહ થાય એ કરાય જ નહીં. એટલા માટે આપણે એ પણ ઉદય છે અને એનામાં પુરુષાર્થ કરીને બંધ કરવું પડે. હસવા હસાવાની જોક્સ કહેવાની ટેવ હોય, બંધ કરી દેવી જોઈએ. સમજવા માટે કહું છું, અથવા હું જે રીતે સમજું છું એ રીતે કહું છું. અને ઘણીવાર એમાંથી હસવામાંથી ખસવું થઈ જાય, માટે ના છે ભગવાનની આજ્ઞા કે ઘણી વખત એવું દ્વિઅર્થી બોલતા અથવા સહેજ અસ્પષ્ટ બોલતા ઘણું બધું અર્થઘટનનો ફેર પડી જાય અને મોટું કૌભાંડ થઈ જાય, મોટું અર્થનો અનર્થ થઈ જાય, રજનું ગજ થઈ જાય. તો એ ન થાય માટે હાસ્ય મૌન્ય કર્મના ઉપર આપણે થોડીક લગામ રાખવી પડે. એનો અર્થ ગંભીર થઈ જવાની વાતય નથી ને કેસ્ટર ઓઇલવાળા ફેસની વાતય નથી, પણ સમજી જવાનું છે. સેન્સ ઓફ હ્યુમર વધારે હોય તોય ઘણા ઈચ્છતા હોય કે તમે હસાવો, કે હોય તો સારું. હોય તો સારું શું? ભાઈ હસાવવામાં કે હસવામાં કંઈ જિંદગી કાઢવાની છે, ટાઈમ કાઢવાનો છે, પસાર કરવાનો છે. ધેટ ટાઈમ ઇઝ ગોન. સમય જતો રહ્યો. એવું કરવાનું હતું જ નહીં પહેલેથી, પણ માનો કે કર્યું કે થયું, પણ હવે શું છે? મહાનીતિમાં પણ આવે ખબર છે, અટ્ટહાસ્ય કરવું નહીં. એ તો એકદમ જોરથી હસવું નહીં કે ખડખડાટ હસવું નહીં. ખડખડાટ એટલે આપણાથી હસાઈ જઈને સહેજ અવાજ થઈ જાય કે એવું એમ નથી કહેવું, પણ આપણે સમજી જવાનું કે અટ્ટહાસ્ય જુદું જ હોય. એકદમ જ વધારે પડતું કોઈ હસી નાખે, કોઈના ઉપર કટાક્ષથી હશે, મશ્કરીથી હશે, અથવા તો કોઈ પડી જાય ને કોઈને બહુ ખડખડાટ હસવું આવે, ખબર નહીં કેમ, એમાં હસવા જેવું છે શું, પણ આવે તો એ છોડી દેવા જેવું છે. એ દોષ છે, અવગુણ છે, કસાઈ ભાવ છે. ચાલો ગાથા નંબર 77. ઇઠ્ઠાણીઠ વિયોગ જોગમર દેશ સમુદ સુપુતાદી સોગસ યસિંહાદી રિંદી દૌવમ ચ ભય જુગલે. અરતિ કર્મ આવ્યું, હાસ્ય રતિ પછી અરતિ. રતિ કર્મ રહી ગયું એ વાતમાં, આગલી વાતમાં હાસ્ય પછી રતિ આવ્યું. તો કે રતિમાં અહીંયા જે લખ્યું છે તે કે સુંદર ગુણિયલ પુત્ર હોય, તો ગુણિયલ પુત્ર ઉપર અધિક પ્રીતિ હોય છે. એટલા માટે જાણે ઘણા સંતાન હોય, પુત્ર પુત્રી વગેરે, અને એમાં પણ ગુણિયલ પુત્ર હોય, ગુણવાન પુત્ર હોય, સદગુણી પુત્ર હોય. એટલે આપણે કહીએ ને સારું કુટુંબ, એમ આજ્ઞાંકિત પુત્ર કે ગુણિયલ પુત્ર, સદગુણી. ઘણીવાર કુપાત્ર હોય છે, એટલે તો કે એવું પુત્ર હોય તો એ આનંદ આપે છે, એટલે રતિકર્મ.
રતિ મીન્સ લાઇકિંગ, કે હજો, કે હોય તો સારું એમ, અને હોય તો છે તો એનું પણ સારું સારું એમ લાગે છે, તો કે એ રતિ કર્મ બંધાવે છે. પછી અરતિ કર્મની ગાથા આપણે વાંચી તે કે અરતિ કર્મનો નો કર્મ શું, તો કે પ્રિય વસ્તુનો ઇષ્ટ વસ્તુનો વિયોગ થાય અને અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય ત્યારે જે ભાવ થાય છે તે અરતિ કર્મ છે. ગમતી જાણીતી વ્યક્તિ આવે કે ઘરની વ્યક્તિ આવે જેને માન્યા હોય ઘરના, તે તો ગમે, એવી ગમતો પદાર્થ મળે તો ગમે, અણગમતું મળે તો ન ગમે, અથવા મળ્યા પછી ઇષ્ટ વસ્તુ કે વ્યક્તિ જતી રહે, વિયોગ થાય અને અનિષ્ટનો સંયોગ થાય તો એ ગમતું નથી, તો એ ગમતું નથી એ જ અરતિ, અણગમો, અભાવ, એટલે એ પણ કરવા યોગ્ય નથી. જે સંયોગ જે હોય તે એન્જોય ધ પ્રેઝન્ટ, કે ને વર્તમાનમાં આનંદ માણો, બસ આગલું ભૂલી જાઓ, પાછલું ભૂલી જાઓ, જે હોય તેનો લાવો લઈ લેવો. પછી શોકનો નો કર્મ, તો કે સુપુત્ર સ્ત્રી વગેરેનું મરણ, એટલે કે પતિ માટે પત્નીનું અને પત્ની માટે પતિનું અને સુપુત્ર કે સુપુત્રી જે કહો તે બધાનું, એટલે કાંઈ પણ છે તો એ શોક નો કર્મ છે. એટલે શોક નો કર્મનો ઉદય હોવાથી આપણા ઘરમાં એવું બની જાય કે આપણને એવું બની જાય, પણ એમાં શોક કરવાનો નથી. જો કરીએ તો શોકનો ઉદય આવ્યો અને પાછો ફરીથી નવો શોક બંધાયો કે બંધાતો જાય, એટલે કરવા યોગ્ય નથી. સિંહ આદિનો ભય, એનાથી ભય નો કર્મદ્રવ્ય, કે એવી રીતે કાંઈ પણ હોય, સિંહ વાઘ તો અહીંયા ન આવવાના હોય, પણ બધા કીડી મકોડા મચ્છર જંતુ ગરોળીથી બીવે, વંદાથી બીવે, શું બીવાનું છે, અને એમાં ભય રાખવાનો છે. અણગમય રાખવાનો નથી, ભય રાખવાનો નથી, તો કે એ નો કર્મદ્રવ્ય છે. અને નિંદિત વસ્તુ જુગુપ્સા કર્મનું નો કર્મદ્રવ્ય છે. કોઈની પણ ટીકા કરીએ, નિંદા કરીએ એ પણ ખરું, અને નિંદિત વસ્તુ કે અશુચિ વસ્તુ બધા જ નિંદા કરે, સાચી વાત છે, અપવિત્ર વસ્તુ છે, પણ એને જોઈને અથવા ત્યાંથી પસાર થઈને દુર્ગંધ આવતી હોય તો આપણને જુગુપ્સા થાય છે. તો જરા તરા તો થવાની છે, પણ એકદમ જ થાય, અને આ રસ્તા પર કોઈ દિવસ આવવું જ નહીં ને, આ રસ્તે પકડવાનો જ નહીં ને, આ ગટર પાસેથી નીકળવું જ નહીં ને, તો એવો ભાવ કરી નાખે ને જો આયુષ્ય બંધાઈ જાય ત્યારે તો આપણે ત્યાં જન્મવું પડે. એના કરતાં એવો ભાવ પણ કરવો નહીં. એટલે કાંઈ જ નહીં, છે તો છે, બરાબર કહીએ કોઈને કે આ રસ્તે જવા જેવું નથી અથવા અમારે આવો અનુભવ છે, પણ ચોઈસ જ ન હોય તો જઈએ, પણ એવી હાર્ટ ફિલિંગ તો ન જ કરીએ કે અહીંયા આવે કોઈ દિવસ નહીં, ક્યારેય નહીં, અને કોઈ પણ કારણે નહીં, એવું ન કરવું. એવી ઘણી વસ્તુ છે જુગુપ્સાવાળી, અશુચિની વસ્તુમાં પણ એમ થાય, બીજી પણ નિંદાની ઘણી વસ્તુ આવી જાય કે જેનાથી જુગુપ્સાનો અર્થ જ એ છે. હવે આયુષ્ય કર્મ નામ કર્મની વાત છે, એના નો કર્મ છે. ગાથા નંબર 78, ણીરયાયુસ્સ અણિઠારો શેષાણ મીઠ મરણાદી ગદીણો કમ્મમ દવમ ચૌગદીણમ હવે ખેતમ. અનિષ્ટ આહાર એટલે કે નરકની ઝેરી માટી, એટલે નરકની ભૂમિની વાત આવી. હવે એ નરકાયુનો કર્મદ્રવ્ય છે. પછી તિર્યંચ વગેરે એમાં લખ્યું છે જ કહું, ત્રણેય આયુષ્ય કર્મના નો કર્મ ઇન્દ્રિયોમાં પ્રિય લાગે તેવું અન્ન પાણી વગેરે છે. તિર્યંચમાં પશુધનને શું હોય કે પક્ષીને શું હોય, ખાવા પીવાની સંજ્ઞા મોટી હોય, આહાર સંજ્ઞા, એટલે એમાં પ્રિય લાગે તેવું એનું ભાવતું ભોજન હોય અને સમયસર પાણી હોય તો ગમે એવા કર્મનો ઉદય અને એવા બાંધે, અને ન હોય તો પાછા એવા જાય. હવે એને કોઈ વખત કોઈથી રહી ગયું હોય, કોઈના અંતરાય કર્મનો ઉદય હોય, એ અંતરાયમાં આવશે તો મૂકવાનું રહી જાય. પણ આ જે પશુ પક્ષી પોતે જ છે એ જીવના કર્મની વાત પણ લઈ જ લેવી પડે ને, કોઈ પણ જીવની છે, એટલે એના આયુષ્યની વાત લઈ લીધી કે આયુ કર્મમાં નો કર્મ ઇન્દ્રિયો કો પ્રિય લગે, એટલે એના શરીરને, એટલે એના ઇન્દ્રિયોને, એટલે એની જીભને એને અન્ન પાણી એવા લાગે તો એ પ્રમાણે એ કર્મ બાંધે છે. રતિ અરતિમાં આવે એવી રીતે કે આયુષ્ય બાંધવાનું છે તો એને આ સારું જમવાનું મળ્યું, એટલે એ માલિક પ્રત્યે કે આપનાર પ્રત્યે સારા બંધાય, નહીંતર ખરાબ બંધાય. તો દેખીતી વાત છે, એ ઘરની વ્યક્તિ જ થઈ ને, જીવ છે, એટલે ધ્યાન રાખવું પડે. પછી ગતિ નામ કર્મ આવી ગયું આમાં તિર્યંચ પછી, તો કે ગતિ નામ કર્મનું નો કર્મ દ્રવ્ય એ 4 ગતિઓનું ક્ષેત્ર છે, સ્થાન છે. આયુષ્યમાં ગતિ આવે ને કે આ ગતિમાંથી આ ગતિમાં જવું, તો કે એનું નો કર્મ 4 ગતિનું 4 છે. નરકવાળા નરકમાં જાય, દેવવાળા દેવમાં જાય, બધા જાય. આપણે 5 મિનિટ વધારે લઈને પૂરું કરીએ છીએ.
ગાથા નંબર 79. નિર્ણયાદીણ ગદ્દીણમ નિર્ણયાદિખેતયમ હવેણીયમાં જાયેણો કમમ દવિંદીય પોગ્ગલમ હોદી. નરક વગેરે 4 ગતિનું નો કર્મદ્રવ્ય નિયમથી નરક વગેરે ગતિઓનું પોતપોતાનું ક્ષેત્ર છે. એમાં એનો એરિયા છે ત્યાં જ જવું પડે, બીજે તો જવાનું નથી. એટલે કે એક ક્ષેત્રમાં જવાનું કારણ પણ એ નરક ગતિનું જ કારણ છે, બીજું કાંઈ નથી. નરક ગતિ પોતે અને નરક ગતિમાં પોતપોતાનું ક્ષેત્ર તે એનું કારણ નો કર્મ છે. જાતિ કર્મનું નો કર્મ શું? તો કે દ્રવ્યેન્દ્રિય રૂપ પૂતગલની રચના. હવે હું કહું કે એકેન્દ્રિય જાતિ કર્મ છે, તો એ જાતિ કર્મ પોતે જ એકેન્દ્રિય થયું, તો એનું શું નો કર્મ? આ નરકની જેમ જ, તો કે એ દ્રવ્યેન્દ્રિય રૂપ પૂતગલની રચના કરવી તે. એમાં શક્તિ હોવી એ નથી વાત. નિવૃત્તિ અને નિવૃત્તિ ઉપકરણે દ્રવ્યેન્દ્રિયમ, એટલે નિવૃત્તિ અને ઉપકરણ 2 છે. તો ઉપકરણ એટલે આ બહારથી કાન દેખાય છે તે, એ સાધન છે. પણ ખરેખર શક્તિ અંદરનો કાન રહેલો છે એની છે સાંભળવાની. આંખમાં પણ એમ જ આપણે વાત થઈ ગઈ છે કે અંદર રહેલું છે તે જુએ છે. તો અહીંયા દ્રવ્યેન્દ્રિય લખ્યું છે, એટલે કયું આવે? નિવૃત્તિને ઉપકરણ બંને આવે, કે બહારનો કાન છે દેખાવાનો એ પણ કરો, અંદરની શક્તિ છે, બધું પૂતગલની જ રચના છે. એટલે એ જે પૂતગલની રચના જે થઈ કાન રૂપે, આંખ રૂપે, નાક રૂપે, એ બધું એ જાતિ કર્મનું. કે મારે એકેન્દ્રિય થવાનું છે તો સેન્સ ઓફ ટચ એકમાત્ર સ્પર્શેન્દ્રિય છે, તો આ બધી વાત નથી. ઇન્દ્રિય બનાવવાની આવે તો કે એકેન્દ્રિયમાં એક જ છે સ્પર્શ, પછી 2 બનાવવાની આવે તો કાયા અને જીભ, તો એ આત્મા જ બનાવે છે. તો કે એ જે બધી વાત પૂતગલની રચના છે એ જ એનું નો કર્મ છે. બરાબર છે. ક્યાંથી બનાવે છે? વસ્તુ ક્યાંથી લાવે? તો કે આજુબાજુ કર્મણ વર્ગણા છે એમાંથી જ બને છે. પ્રશ્ન તો થાય ને બધા. એનું જ નિમિત્ત છે, એ જ બનાવે છે. એકેન્દ્રિય જીવ છે કે 2 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, અને આજુબાજુ જ કર્મણ વર્ગણા છે, એમાંથી જ ગ્રહણ કરે ને ક્યાંથી આવે? શરીર તો પછી બને છે. આત્મા કંઈ ભેગું ક્યાં લઈ આવ્યો છો? આવો વિચાર જ આપણે નથી કર્યો એટલે અઘરું લાગે છે સમજવું. પાક્કું ને? બરાબર ને? ચાલો, ગાથા નંબર 80. ઇન્દ્રિયમાદિણમ સગ સગ દવિંદ્રિયાણીણો કમમ દેહ સંયણો કમમ દેહુદય જય દેહ ખંધાણી. એકેન્દ્રિય વગેરે 5 જાતિના નો કર્મ પોતપોતાની દ્રવ્યેન્દ્રિય છે. 2 ઇન્દ્રિયની 2, 3 ઇન્દ્રિયની 3 વગેરે. અને આ પ્રમાણે નામકર્મનું નો કર્મદ્રવ્ય શરીર નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા શરીરના સ્કંદ રૂપે પૂતગલ જાણવા. એક પરમાણુથી થોડું થાય છે, ડગલા બંધ હોય, લોટના પિંડાથી પણ વધારે અનંત અનંત પૂતગલ પરમાણુના સ્કંદ થાય, નાના મોટા થાય. એ પ્રમાણે ઇન્દ્રિય આવી જાય, થઈ જાય, ગોઠવાઈ જાય. એટલે શરીર નામકર્મની વાત આમાં આવી ગઈ. બરાબર? જેનાથી શરીર બંધાય છે. ગાથા નંબર 81. ઓરાલિયવે ગુવ્ય આહાર તેજ કમણો કમમ તાણુદય ચ ઉદેહા કમ્ય વિસંચયમણીયમાં. ઔદારિક વૈક્રિય આહારક તેજસ કાર્મણ શરીર 5 એ નામ કર્મનું નો કર્મ દ્રવ્ય પોતપોતાના ઉદયથી પ્રાપ્ત થયેલી શરીર વર્ગણા છે. કારણ કે તે શરીર વર્ગ, તે વર્ગણાઓથી જ તેનું શરીર બને છે. હમણાં વાત થઈ તે જ. અને કાર્મણ શરીરનું નો કર્મ દ્રવ્ય. હવે સવાલ આવે કે કાર્મણ વર્ગણાનું શું થાય? બધી વર્ગણા તો ગ્રહણ કરીને શરીર બને, પણ કાર્મણ શરીર અને કાર્મણ વર્ગણા એનું શું? તો કે કાર્મણ વર્ગણાનું નો કર્મ દ્રવ્ય વિશ્રસા ઉપજય. વિશ્રસા એટલે સ્વાભાવિક, ઓલ ઇટ્સ બાય નેચર. તો કે એ જે વિશ્રસા ઉપચય રૂપ એટલે સ્વભાવથી કર્મરૂપ હોને યોગ્ય, થવા યોગ્ય કાર્મણ વર્ગણા છે તે પરમાણુ છે. અંતે આવ્યું તો વર્ગણા પરમાણુ ઉપરથી જ. અનંત પૂતગલ પરમાણુનો વર્ગ થાય ને પછી અનંત વર્ગનો, પછી વર્ગનો સમૂહ થાય. આપણે યાદ આવી ગયું બધું. વર્ગનો સમૂહ વર્ગણા, પછી વર્ગણાનો સમૂહ સ્પર્ધક વગેરે વગેરે. તો કે એનાથી થાય છે. એટલે પૂતગલ પરમાણુને યાદ કર્યા કે નાનામાં નાનો પૂતગલ પરમાણુ, એવા અનંત પૂતગલ પરમાણુ, અને એ સ્વાભાવિક જ કર્મ થાય છે, સ્વાભાવિક રીતે જ બંધાય છે. એટલે કે છે જ, વસ્તુ છે જ. એમ આપણે કે હવામાં ક્યાંથી આવ્યા? કોણે કાર્મણ વર્ગણા કે પૂતગલ દ્રવ્ય પરમાણુ નાખ્યું નહીં, છે જ હવામાં. લઈએ આગળ. ગાથા નંબર 82. બંધણા પહુદી સમણીય શેષાણમ દેહમેવણો કમમ ણવરી વિશે સમજાણે સગ ખેતમાણુ પુવીણમ.
શરીર બંધન નામ કર્મથી જેટલી પૂતગલ વિપાકની પ્રકૃતિ છે તેનું અને પહેલાં કીધેલી છે તેટલી જીવ વિપાકી પ્રકૃતિમાં જેટલી બાકી રહી છે તે બધાનું નો કર્મ શરીર જ છે. એટલે નો કર્મ એટલે શરીર એમ સાબિત કરી દીધું કે બધાનું નો કર્મ શરીર પોતે જ આવ્યું. શરીરમાં જ બધું થાય છે ને, ઇન્દ્રિય ને અંગોપાંગને બંધનને સંઘાતને બધી, એટલે બધી પ્રકૃતિનું આમાં સાથે લઈ લીધું. 148 ગણાવવાની નથી. આ પ્રકૃતિમાંથી સુખ દુઃખ રૂપે વગેરે કાર્યનું કારણ શરીર પોતે જ છે, એ પણ સાચું છે. અને ક્ષેત્ર વિપાકી 4 અનુપૂર્વી પ્રકૃતિઓનું નો કર્મદ્રવ્ય પોતપોતાનું ક્ષેત્ર જ છે. એટલી વિશેષ વાત જાણવાની રહી જે આપણે કહી દીધી કે 4 ક્ષેત્ર, 4 જગ્યાએ 4 નરકને અનુપૂર્વી થાય છે, તે ક્ષેત્ર વિપાકી છે. થિરજુમ્મસ થિરાથિર રસરુહિરા દિણી સુહજુગસ સુહમ અસુહમ દેહા વયવયમ સરપરિણદ પોગલાણી સરે. સ્થિર નામ કર્મ એ પોતપોતાના ઠેકાણે સ્થિર રહે છે. જેમ કે આપણા શરીરમાં રહેલો કોઈ પણ માંસ, મેદ, રસ, રજ્જુ, 7 ધાતુ, ઉપધાતુ, લોહી વગેરે આપણા શરીરમાં સ્થિર જ રહે છે, શરીરમાં રહે છે, તો સ્થિર નામ કર્મનો ઉદય છે. પોતપોતાના ઠેકાણેથી ચલાયમાન થાય છે, બ્લડ સર્ક્યુલેશન થયા જ કરે છે, કન્ટિન્યુઅસ થયા કરે છે, હાર્ટબીટ કન્ટિન્યુઅસ ધબકારા ચાલુ છે. તો કે એ બધું છે ત્યારે અસ્થિર નામ કર્મનો ઉદય છે. થોડીક વાર બેઠા રહીએ છીએ, સ્થિર છે ત્યારે સ્થિર નામ કર્મનો ઉદય છે. સમજાઈ જાય એવી વાત છે. પછી શુભ પ્રકૃતિના નો કર્મદ્રવ્ય શરીરના શુભ અવયવ છે. અશુભ પ્રકૃતિનું નો કર્મદ્રવ્ય શરીરના અશુભ અવયવ છે. એટલે દેખીતા જોવા ગમે એવા અવયવ અને જોવા ન ગમે તેવા અવયવ બંનેમાં આવી ગયું. અને એ જે કે શરીરના ગળાનો અવાજ, કંઠનો અવાજ સુસ્વર અને દુસ્વર છે, તો કે એ પણ એ પ્રમાણે પરિણમેલા પૂતગલ પરમાણુ જ છે. પછી ગોત્ર કર્મ અને અંતરાય કર્મમાં પહોંચ્યા કે એના નો કર્મ કેવી રીતે, તો કે ઉચ્ચ ગોત્રનું નો કર્મ લોકપૂજિત, લોકમાન્ય એવા કુળમાં જન્મ થયેલું શરીર છે, અને નીચમાં લોકનિંદિત કુળમાં જન્મ થાય છે, તે નીચ ગોત્રનું છે. પછી દાન કર્મ આવ્યું, અંતરાય કર્મ આવ્યું કે દાન, લાભ, ભોગ, ઉપભોગ 4 અંતરાય કર્મ, પેલી 4 પ્રકૃતિ. તો એમાં શું છે, તો કે દાનાદિકમાં વિઘ્ન કરવાવાળું નદી, પર્વત, સ્ત્રી, પુરુષ વગેરે આવે. સામે કાંઠે જ નદીની પેલે પાર જ દાન આપવામાં આવે છે, પણ જવું કેવી રીતે? અથવા તો સામે કાંઠે જ બધા ઊભા છે યાચકો, પણ વચ્ચે મારે નદી આવે છે, કેવી રીતે જવું? દાતાને લાગવું પડે, પાત્રને પણ લાગવું પડે. એવી રીતે પહાડ આડો આવી જાય કે આ પહાડની પાછળ જ છે, આ હિમાલયની પાછળ જ છે, આટલું જ છે, પણ કન્ટ્રી બદલાઈ જાય, દેશ બદલાઈ જાય, બોર્ડર બદલાઈ જાય, કેવી રીતે જવું? અથવા જઈ શકાતું નથી, એ રીતે અંતરાય છે. નદી આવે, પહાડ આવે, અને સ્ત્રી પુરુષ આવે કે આટલા બધા એકલા ભાઈઓ જ છે, કેવી રીતે જવું? એકલી બહેનો જ છે, કેવી રીતે જવું? એકલા લેડીઝ છે, એકલા જેન્ટ્સ છે, એવું બધો જે ભાવ, તો કે એમાં અંતરાય આવે છે. એ દાન અંતરાય. દાન, લાભ, ભોગ અને ઉપભોગ 4એમાં એ અંતરાય છે. છેલ્લું વીર્યાંતરાય કર્મની ગાથા 85. વીર્યસયણો કમ્મમ રૂખાહારાદિ બલહરમ દવમ ઇતિ ઉત્તરપયડીણમ નોકમમ દવકમમ તું. તો કે એને શું કહેવાય નો કર્મ વીર્યાંતરાયનું? તો કે આહાર વગેરે બળનો નાશ કરવાવાળો પદાર્થ લે છે. કેવો આહાર? રૂખા, હિન્દીમાં રૂખા, ગુજરાતીમાં લુખા, એટલે રૂખો સૂકો, લુખો સૂકો. સવારે વાત હતી એમ કે એવો આહાર લે છે એટલે પોતાના વીર્યનું બળનો નાશ થાય છે. એટલા માટે તે પુરુષાર્થ, ઉત્સાહ, ઉલ્લાસ રાખી કરી શકતો નથી. સાચી વાત છે. અન્નમાં આપણે ઠરીએ નહીં, જમવામાં ઠરીએ નહીં, તો આખા દિવસના કામમાં પણ ઠરીએ નહીં, આપણો અનુભવ છે. તો કે આ બધી ઉત્તર પ્રકૃતિઓ એ નો કર્મદ્રવ્ય કરવાનું સ્વરૂપ કહ્યું. હવે નો આગમ ભાવ કર્મની છેલ્લી ગાથા હશે. ખરી વાત છે, છેલ્લી ગાથા છે. નો આગમ ભાવપૂર્ણ સગ સગ કમ ફલ સંજુદો જીવો પોગલ વિવાયાણમ નથી કુણો આગમો ભાવો. એ તો સહેલું છે, સાવ સહેલું છે. જે કર્મનું જે ફળ છે તે ફળને ભોગવતા ભોગવતા જીવને તે કર્મનું નો આગમ ભાવ કર્મ જાણવું. જે કર્મનું ફળ ભોગવીએ છીએ અને ત્યારે જે કર્મ બંધાય છે, જે બાંધીએ છીએ, ભોગવીએ છીએ ને પાછું બાંધીએ. જમવાની વાત ચાલતી હોય તો સારું ખરાબ એવું ને એવું પાછું આવ્યો ઉદય ને એવું બાંધીએ છીએ.
પૂતગલ વિપાકી પ્રકૃતિઓમાં નો આગમ ભાવ કર્મ હોતું જ નથી. પૂતગલ વિપાકીમાં ક્યાંક, કારણ કે તેનો ઉદય હોય છે ત્યારે જીવ વિપાકી પ્રકૃતિઓની સહાય વિના સાતાજન્ય સુખ વગેરેની ઉત્પત્તિ થઈ શકતી નથી. એટલે કે એકલી પૂતગલ વિપાકી પ્રકૃતિમાં નો આગમ ભાવ કર્મ હોય જ નહીં. એટલે એનો ઉદય હોય તો પણ જીવની પ્રકૃતિ એ જો સહાય ન કરે તો કંઈ સાતા થતી જ નથી, એવો અનુભવ થતો જ નથી. અહીંયા આ બંને પૂરું થાય છે. આપણે છેલ્લે બોલીશું અનંત અનંત ભાવ ભેદ એક લીટી કડી. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી પલી, અનંત અનંત નય સકળ જગત હિત કરિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.